વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખો એની અંદર અગાઉના લેક્ચરમાં અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે તેના વિશે અભ્યાસ કર્યો હતો અને આકૃતિ કે આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે આકૃતિના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। 6 પ્રકારો છે: ચિત્તા આકૃતિ, છૂટાછવાયા બિંદુઓ દર્શાવતી આકૃતિ, સમય આધારિત રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, વર્તુળ આકૃતિ। પણ ધોરણ 12 ની અંદર આ 6 આકૃતિમાંથી માત્ર 3 જ આકૃતિનો વિસ્તૃત અભ્યાસ અર્થ અને ઉદાહરણ સાથે કરવાનો છે। તો આપણે સૌપ્રથમ સમય આધારિત રેખા આકૃતિનું અર્થ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો આપણે અહીં જોઈએ કે સમય આધારિત રેખા આકૃતિ। સમય આધારિત રેખા આકૃતિ એટલે શું? સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી અર્થશાસ્ત્રમાં વારંવાર જે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે સમય આધારિત રેખા આકૃતિ કહેવામાં આવે છે। સમય આધારિત રેખા આકૃતિના કેટલાક ઉદાહરણો જોઈએ। વર્ષોની વસ્તી, વિવિધ વર્ષોના ફુગાવાનો દર, વિવિધ વર્ષોના સાક્ષરતાનો દર વગેરે ઉદાહરણો સમય આધારિત રેખા આકૃતિના આપી શકાય। એમાંથી આપણે સાક્ષરતાના દર વિશે અભ્યાસ કરીએ તો અહીં આપણે ગુજરાતમાં સાક્ષરતા વિષયક નીચેની માહિતીને સમય આધારિત રેખા આકૃતિ દ્વારા રજૂઆત કરીએ તો અહીં વર્ષ સાક્ષરતાનો દર આપવામાં આવેલો છે 1951, 1961, 1971, 1981, 1991 અને 2001 એ પ્રમાણે અહીં વર્ષ આપવામાં આવેલા છે। એ વર્ષોની માં સાક્ષરતાનો દર કેટલો હતો તે દર્શાવવામાં આવેલો છે। 1951 માં 21.69, 1961 માં 30.45, 1971 માં 35.79, 1981 માં 49.90, 1991 માં 61.29, 2001 માં 67.97। અહીં આ પ્રમાણે ગુજરાતમાં સાક્ષરતા વિષયક માહિતી આપેલી છે। આ જ માહિતીને આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરીએ પણ અહીં આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે અહીં આકૃતિની અંદર OX ધરી પર સ્વતંત્ર ચલ અને OY ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। એટલે કે OX ધરી પર સમય, વર્ષ, સ્થળ વગેરે દર્શાવવામાં આવે છે, જ્યારે OY ધરી પર ચલ રાશિનું પ્રમાણ દર્શાવવામાં આવે છે। ચલ રાશિનું પ્રમાણ એટલે કે બદલાતી રાશિનું પ્રમાણ, એમાં સાક્ષરતાનો દર, ફુગાવાનો દર, વસ્તી વૃદ્ધિની ટકાવારી વગેરે બાબતો દર્શાવવામાં આવે છે। અહીં આપણે ગુજરાતમાં સાક્ષરતા વિષયકની માહિતી આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ OX ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યું છે, OY ધરી પર સાક્ષરતાનું ટકાવારી પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે। અહીં યોગ્ય સ્કેલ આકૃતિની અંદર આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાને આધારે આપણે યોગ્ય સ્કેલ માપ લઈ શકીએ છીએ। જો યોગ્ય સ્કેલ માપ લેવામાં ના આવે તો બહુ આકૃતિ મોટી પણ ઘણીવાર બની જાય છે અને નાની પણ બની જાય। યોગ્ય સ્કેલ માપ લેવાથી આકૃતિ સપ્રમાણસર બને છે। તો અહીં જે માહિતી આપવામાં આવી છે એ માહિતીને આધારે સૌથી ઓછી ટકાવારી 21.69 અને સૌથી વધુ 67.97, તો આના આધારે આપણે સ્કેલ માપ લેવામાં આવ્યું છે। તો સૌપ્રથમ આપણે OX ધરી પર X ધરી પર 1 સેમી બરાબર 10 વર્ષનો સમયગાળો લેવામાં આવ્યો છે અને OY ધરી પર આપણે
1 સેમી બરાબર 10% સાક્ષરતાનું પ્રમાણ ટકાવારીમાં દર્શાવવામાં આવેલું છે. આપણે અહીં વર્ષ અને સાક્ષરતાનું ટકાવારી જે પ્રમાણ છે એ જ બાબતને આપણે આકૃતિમાં વર્ણન કરીએ. તો સૌપ્રથમ 1951માં 21.69, તો 1951 એ વખતે સાક્ષરતાનું પ્રમાણ 21.69 હતું, જે આપણે અહીંયા નિશાની આપી. હવે 1961માં સાક્ષરતાનું પ્રમાણ 30.45, 1961 સાક્ષરતાનું પ્રમાણ 30.45. 1971 સાક્ષરતાનું પ્રમાણ 35.79. 1971 ની અંદર સાક્ષરતાનું પ્રમાણ 35.79. 1981માં સાક્ષરતાનું પ્રમાણ 49.90. 1981માં સાક્ષરતાનું પ્રમાણ 49.90 હતું. 1961 ની અંદર ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 61.29. 1991 ની અંદર સાક્ષરતાનું પ્રમાણ 61.29. એ જ પ્રમાણે 2001 ની અંદર ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 67.97 હતું. તો એ 2001 ની અંદર ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 67.97 હતું. આપણે આપેલી માહિતીને સમય આધારિત રેખા આકૃતિના બિંદુઓ દર્શાવી એ બિંદુઓને જોડતા જે રેખા મળે છે તેની આપણે સમય આધારિત રેખા આકૃતિ કહેવામાં આવે છે. અહીં આપણે આપેલી માહિતીને આકૃતિમાં રજૂઆત કરી આ જ બાબતને આપણે વિશ્લેષણ દ્વારા વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણે વિશ્લેષણની સમજૂતી આપીએ. OX ધરી પર વર્ષ દર્શાવવામાં આવેલું છે. ગુજરાતમાં સાક્ષરતાનું ટકાવારી પ્રમાણ દર્શાવવામાં આવેલ છે. આપણે જોઈએ તો અહીં છેલ્લા 50 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ વધતું રહ્યું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તો 1951માં 21.69 હતું, 1961માં 30.45 હતું, 1971માં 35.79 હતું, 1981માં 49.90 હતું, 1991માં 61.29 હતું, 2001માં 67.97 હતું. અહીં આપણે જોઈએ તો સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ કયા સમયગાળાની અંદર વધારો થયો હતો? તો આપણે સૌપ્રથમ જોઈએ તો 1981 થી 1991ના આ સમયગાળા દરમિયાન સાક્ષરતાના ટકાવારી પ્રમાણમાં જોઈએ તો અહીં 11% જેટલો વધારો થયો હતો. અહીં આપણે સૌથી ઓછો સાક્ષરતાના પ્રમાણમાં ટકાવારીમાં જો વધારો થયો હોય તો અહીં આપણે 4% આસપાસ વધારો થયેલો જોવા મળે 1961 થી 1971ના સમયગાળા દરમિયાન. એટલે કે આ બધી માહિતીને આધારે આપણે એમ કહી શકીએ કે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણમાં 17% વધારો થયેલો જોવા મળે છે. હજી ગુજરાતમાં સાક્ષરતાનું ટકાવારીનું પ્રમાણ વધારવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબતો આપણે જાણી શકીએ છીએ. એટલું જ નહીં, સાથે સાથે આપણે ગુજરાતમાં સાક્ષરતા વિષયક માહિતી આપવી હોય તો સામાન્ય માણસને આકૃતિ દ્વારા સરળતાથી આપી શકીએ છીએ. હવે આપણે આકૃતિના પ્રકારોમાં પ્રથમ પ્રકાર પૂરો કર્યો, સમય આધારિત રેખા આકૃતિ. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. આપણે આકૃતિના જે 3 પ્રકારો છે એમાંથી આપણે સ્તંભ આકૃતિનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક ચલના મૂલ્યના વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. આડા કે ઊભા સ્તંભ દોરવામાં આવે છે. દરેક સમય કે વિભાગ માટે અલગ અલગ સ્તંભ દોરવામાં આવે છે. ઊંચાઈ કે લંબાઈ જે તે સમય કે વિભાગનું મૂલ્ય દર્શાવે છે. અહીં સ્તંભાકૃતિના
મુખ્ય 3 પ્રકારો છે: સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ. એમાંથી આપણે સૌપ્રથમ સાદી સ્તંભાકૃતિ વિશે માહિતી અર્થ જોઈએ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. તો આપણે આ જ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે એક ઉદાહરણ આ જ બાબતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં સૌપ્રથમ OX ધરી પર દાયકો દર્શાવવામાં આવેલો છે. OY ધરી પર શહેરી વસ્તી ટકાવારીનું પ્રમાણ દર્શાવવામાં આવેલ છે. અહીં આપેલ સ્તંભનું પ્રમાણ યોગ્ય સ્કેલ માપના આધારે લેવામાં આવેલ છે. યોગ્ય સ્કેલ માપ લેવા માટે સૌપ્રથમ આપેલી માહિતીની અંદર સૌથી ઓછી ટકાવારી અને સૌથી વધુ ટકાવારી કેટલી છે તે ધ્યાનમાં રાખીને આપણે ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવે છે. તો અહીં આપણે X ધરી પર દાયકો દર્શાવ્યો છે. OY ધરી પર આપણે Y ધરી પર 1 સેમી બરાબર 0.5% શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ લેવામાં આવેલું છે. અહીં આપણે જોઈએ તો સૌપ્રથમ OX દાયકાની અંદર અને Y ધરી પર શહેરી વસ્તી ટકાવારીમાં 1951 ના સમય દરમિયાન શહેરી વસ્તીનું પ્રમાણ 17.25% હતું. આ જ બાબતને આપણે અહીંયા દર્શાવ્યું. 1951 ની અંદર શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ 17.25% હતું. 1961 માં 17.97%. આ જ બાબતને આપણે 1961 17.97% સ્તંભ દ્વારા દર્શાવવામાં આવેલું છે. 1971 નું પ્રમાણ 19.91 શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ 1971 ના સ્તંભમાં 19.91 દર્શાવવામાં આવેલું છે. 1981 ના સ્તંભની અંદર આપણે જોઈએ તો 23.34% શહેરી વસ્તીનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. અહીં 1981 ના સ્તંભની અંદર 23.34% શહેરી વસ્તીનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. એ જ પ્રમાણે 1991 માં શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ 25.70. અહીં જોઈએ 1991 શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ 25.70%. એ જ પ્રમાણે 2001 ની અંદર શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ 27.81%. અહીં સ્તંભની અંદર જોઈએ 2001 ની અંદર 27.81% શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ. આપેલી માહિતીને આધારે એમ કહી શકીએ કે 1951 થી 2001 એટલે કે 50 વર્ષના સમયગાળા દરમિયાન શહેરી વસ્તીના ટકાવારીમાં સતત વધારો થયેલો જોવા મળે છે. આપણે જોઈએ તો અહીં 51 થી 1961 ના આ 10 વર્ષના સમયગાળામાં શહેરી વસ્તીના ટકાવારીમાં 0.72% નો વધારો થયો હતો. 1961 થી 1971 ના આ 10 વર્ષના સમયગાળામાં 1.94% શહેરી વસ્તીના ટકાવારીના પ્રમાણમાં વધારો થયો હતો. 1971 થી 1981 ના સમયગાળા દરમિયાન 1971 થી 1981 ના સમયગાળા દરમિયાન અહીં 3.43% નો વધારો થયો હતો, જે શહેરીની વસ્તીમાં સૌથી વધુ ટકાવારી પ્રમાણ દર્શાવે છે. અને 1991 થી 2001 એટલે કે 10 વર્ષના સમયગાળામાં 2.11% શહેરી વસ્તીના ટકાવારીમાં વધારો થયેલો હતો. આપેલી માહિતીને આપેલી સાદી સ્તંભાકૃતિનું આપણે વિશ્લેષણ કરીએ. OX ધરી પર દાયકો દર્શાવવામાં આવેલો છે. OY ધરી પર શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ દર્શાવવામાં આવેલ છે. અહીં
આપેલી માહિતીને આધારે આપણે એમ કહી શકીએ કે 1951 થી 2001 એટલે કે 50 વર્ષના સમયગાળા દરમિયાન શહેરી વસ્તીની ટકાવારીમાં સતત વધારો થયેલો જોવા મળે છે, જે આપણે 17.25, 17.97, 19.91, 23.34, 25.70, 27.81 એટલે કે શહેરી વસ્તીના ટકાવારીમાં સતત વધારો થયેલો જોવા મળે છે. હવે આપણે જોઈએ કે 1951 થી 1961 એટલે કે આ 10 વર્ષના સમયગાળામાં વસ્તીમાં શહેરી વસ્તીમાં કેટલો વધારો થયો? તો 0.72% વધારો થયો. હવે આપણે 1961 થી 1971 સમયગાળા, આ 10 વર્ષના સમયગાળામાં વસ્તીમાં શહેરી વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો? તો 1.94% વધારો થયો. 1971 થી 1981 આ 10 વર્ષના સમયગાળામાં સૌથી વધારે શહેરી વસ્તીના ટકાવારીમાં જો વધારો થયો હોય તો 3.43%. અને 1991 થી 2001 આ 10 વર્ષના સમયગાળા દરમિયાન શહેરી વસ્તીમાં 2.11%નો વધારો થયેલો જોવા મળે છે. તો અહીં આપણે જોઈએ તો સૌથી ઓછો શહેરી વસ્તીમાં જો વધારો જોવા મળતો હોય તો 1951 થી 1961 0.72%. શહેરી વસ્તીમાં ઓછું ટકાવારી પ્રમાણ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ કયા સમયગાળામાં? તો 19 કયા સમયગાળામાં? તો 1971 થી 1981 સમયગાળામાં. આ 10 વર્ષના સમયગાળામાં સૌથી વધુ શહેરી વસ્તીની ટકાવારીના પ્રમાણમાં 1971 થી 1981 સમયગાળામાં સૌથી વધુ શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ નોંધાયું હતું, જે પ્રમાણ 3.43%. આકૃતિનો બીજો પ્રકાર જોઈએ, પાસ પાસેની સ્તંભાકૃતિ. પાસ પાસેની સ્તંભાકૃતિનું અહીં ઉદાહરણ આપવામાં આવેલું છે. આ માહિતી 1999 ચીન અને ભારતના 3 ક્ષેત્રોમાંથી કેટલા ટકા લોકો કયા ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે તેની માહિતી આપવામાં આવે છે. આ માહિતીને આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરીએ. આપણે આ માહિતીની આકૃતિમાં રજૂઆત કરીએ તે પહેલા આપણે સૌપ્રથમ OX ધરી પર ક્ષેત્ર દર્શાવીએ, OY ધરી પર રોજગારી ટકાવારીમાં દર્શાવી દઈએ. અહીં સૌપ્રથમ આકૃતિ બહુ નાની કે બહુ મોટી ન બની જાય એટલા માટે યોગ્ય સ્કેલ માપ લેવામાં આવે છે. યોગ્ય સ્કેલ માપ માટે આપણે સૌપ્રથમ આપેલી માહિતીની અંદર સૌથી ઓછી ટકાવારી અને સૌથી વધુ ટકાવારી કઈ આપવામાં આવી? સૌથી ઓછી ટકાવારી આપણે જોઈએ તો 16.8% આપવામાં આવી. સૌથી વધુ ટકાવારી 60.4%. આ બંનેને ધ્યાનમાં રાખી યોગ્ય સ્કેલ માપ લેવામાં ક્ષેત્રો છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. અહીં આ 3 ક્ષેત્રોમાંથી ભારતના અને ચીનના કેટલા ટકા લોકો રોજગારી મેળવે છે તે માહિતીને આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે OX ધરી પર ક્ષેત્ર દર્શાવવામાં આવેલું છે, OY ધરી પર રોજગારી ટકાવારીમાં દર્શાવવામાં આવેલી છે. અહીં આકૃતિ બહુ મોટી કે બહુ નાની ન બની જાય એ માટે યોગ્ય સ્કેલ માપ લેવામાં આવે છે. યોગ્ય સ્કેલ માપ લેવા માટે આપેલી ટકાવારીમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાને આધારે યોગ્ય સ્કેલ માપ નક્કી કરવામાં આવે છે, જે આપણે અહીં OY ધરી પર Y ધરી પર 1 સેમી બરાબર 10% રોજગારીનું ટકાવારી પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. અહીં આપણે જોઈએ તો આપેલી માહિતીને આપણે પાસ પાસેની સ્તંભાકૃતિમાં વર્ણન કરવામાં આવેલી છે. આપણે સૌપ્રથમ કૃષિ વિશે જોઈએ તો કૃષિની અંદર ચીન અને ભારત કેટલા ટકા લોકો રોજગારી મેળવે છે તે બાબતે આપણે સ્તંભાકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં કૃષિ ક્ષેત્ર આપવામાં આવેલું છે. ચીનના 50% લોકો
એટલે કે 50% લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, જ્યારે ભારતના 60.5% લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. એટલે કે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રમાં ચીન કરતા ભારતના લોકો વધુ રોજગારી મેળવે છે. હવે આપણે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ. ઉદ્યોગ ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ ચીનના લોકો 22% લોકો રોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાંથી મેળવે છે. એ જ પ્રમાણે ભારતના લોકો ઉદ્યોગ ક્ષેત્રમાંથી 16.8% લોકો રોજગારી મેળવે છે. ઉદ્યોગ ક્ષેત્રની અંદર ચીનના લોકો 22% રોજગારી મેળવે છે, જ્યારે ભારતના 16.8% લોકો રોજગારી મેળવે છે. હવે સેવા ક્ષેત્રની વાત કરીએ તો એમાં ચીનના 28% લોકો રોજગારી મેળવે છે અને ભારતના 22.7% લોકો સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. તો અહીં સૌથી વધુ લોકો સેવા ક્ષેત્રમાં 28% લોકો રોજગારી ચીનમાં મેળવે છે અને ભારતમાં 22.7% લોકો સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. અહીં આપેલી માહિતીને આપણે સ્તંભ આકૃતિમાં વર્ણન કરવામાં આવી છે. આપેલી સ્તંભ આકૃતિની અંદર આપણે ચીન માટે અહીં આડી લીટી દ્વારા સ્તંભ આકૃતિનો શેડ બનાવવામાં આવેલો છે, કારણ કે આપણે સ્પષ્ટ ખ્યાલ આવે કે આપેલી આકૃતિનો સ્તંભ જે આડી લીટી વાળો છે તે સ્તંભ એ ચીનના લોકોના 3 ક્ષેત્રોમાં કેટલા ટકા રોજગારી મેળવે છે તે માહિતી દર્શાવે છે. અને જે બીજો સ્તંભ છે જે આડી લીટી વગરનું એ સ્તંભ ભારતનું છે, એ 3 ક્ષેત્રોમાંથી કેટલા ટકા રોજગારી મેળવે છે તેની માહિતી આપે છે. અહીં આપેલી માહિતીને આપણે પાસેની સ્તંભાકૃતિમાં રજૂઆત કરી. હવે આ જ માહિતીનું આપણે વિશ્લેષણ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો OX ધરી પર ક્ષેત્ર દર્શાવવામાં આવેલું છે, OY ધરી પર રોજગારી ટકાવારીમાં દર્શાવવામાં આવેલી છે. 3 ક્ષેત્રો છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રોમાંથી ભારત સૌથી વધુ રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે, જે 60.5% છે. ચીન 3 ક્ષેત્રોમાંથી કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી સૌથી વધુ રોજગારી મેળવતું હોય તો 50% કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે. અહીં આપણે જોઈએ તો ભારત ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઓછી રોજગારી મેળવે છે, જ્યારે ચીન ભારત કરતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી પ્રાપ્ત કરે છે. આપેલી માહિતીને આધારે આપણે તેનું વિશ્લેષણ કરી શકીએ. હવે આપણે આકૃતિના જે સ્તંભ આકૃતિ છે એ સ્તંભ આકૃતિના ત્રીજો પ્રકાર એટલે કે વિભાજિત સ્તંભ આકૃતિ વિશે આપણે પરિચય મેળવીએ. આપણે સ્તંભ આકૃતિના 3 પેટા મુદ્દાઓ છે. એક સાદી સ્તંભ આકૃતિ, બીજો પાસેની સ્તંભ આકૃતિ, ત્રીજો પ્રકાર વિભાજિત સ્તંભ આકૃતિ. આપણે વિભાજિત સ્તંભ આકૃતિનો અર્થ જોઈએ. જ્યારે દરેક સ્તંભના મૂલ્યોને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે બનતી આકૃતિને આપણે વિભાજિત સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. સ્તંભના પેટા વિભાગોને જુદા જુદા કલર કે શેડથી આકૃતિને વધુ આકર્ષક બનાવવા માટે વાપરવામાં આવે છે. આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા વિભાજિત સ્તંભાકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. વિભાજિત સ્તંભાકૃતિનો અભ્યાસ કરીએ. અહીં મુખ્ય શિક્ષણના 3 ક્ષેત્રો છે: પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર અને તકનીકી. અહીં 3 ક્ષેત્રોમાં શિક્ષણ પાછળ થતા ખર્ચનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. અહીં 2 યોજનાઓ છે. 8મી યોજના એટલે કે 1992 થી 1997,
નવમી યોજના 1997 થી 2002 સુધી. તો અહીં આ બંને યોજનાઓમાં ક્ષેત્ર દીઠ કેટલું શિક્ષણ પાછળ ખર્ચ થયું છે તે બાબતને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે સૌપ્રથમ OX ધરી પર યોજનાઓ દર્શાવવામાં આવેલી છે. OY ધરી પર શિક્ષણ પાછળ થતા ખર્ચની ટકાવારી દર્શાવવામાં આવેલ છે. અહીં આપેલી માહિતીને આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરીએ તો અહીં સૌપ્રથમ આપણે OY ધરી પર યોગ્ય સ્કેલ માપ લેવું જોઈએ. એટલે કે યોગ્ય સ્કેલ માપ લેવાથી આપણને આકૃતિ બહુ મોટી કે બહુ નાની ન બને, પણ સપ્રમાણસર આકૃતિ બને એ માટે યોગ્ય સ્કેલ માપ લેવામાં આવે છે. તો અહીં આપણે X ધરી પર યોજના દર્શાવવામાં આવેલી છે. Y ધરી પર 1 સેમી બરાબર 20% શિક્ષણ પાછળ થતા ખર્ચની ટકાવારી દર્શાવવામાં આવેલ છે. અહીં આપણે સૌપ્રથમ 8મી યોજના વિશે માહિતી મેળવીએ. તો 8મી યોજનાની અંદર પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ઉચ્ચતર અને તકનીકી ક્ષેત્રોમાં, આ 3 ક્ષેત્રોમાં શિક્ષણ પાછળ કેટલી ટકાવારી ખર્ચ કરવા તેની માહિતી આપણે જોઈએ. તો આ જ બાબતને આપણે આકૃતિ દ્વારા જોઈએ. તો અહીં આપણે સૌપ્રથમ શિક્ષણ પાછળ થતા ખર્ચની ટકાવારી, તો પ્રાથમિક ક્ષેત્રમાં 8મી યોજનામાં 48% ખર્ચ કરવામાં આવેલું હતું. માધ્યમિક ક્ષેત્ર પાછળ જોઈએ તો શિક્ષણ પાછળ થતું કુલ ખર્ચ કેટલા ટકા? 24%. અને ઉચ્ચતર અને તકનીકી ક્ષેત્ર પાછળ 8મી યોજનામાં 28% ખર્ચ કરવામાં આવેલો છે. અહીં આપણે 3 ક્ષેત્રો આપવામાં આવેલા છે. અહીં 8મી યોજનાનો સ્તંભ આપવામાં આવેલો છે. અહીં 8મી યોજનાના સ્તંભના જુદા જુદા પેટા વિભાગોમાં 48% શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવેલો છે. માધ્યમિક પાછળ 24% ખર્ચ કરવામાં આવેલો છે અને તકનીકી અને ઉચ્ચતર વિભાગ માટે 28% ખર્ચ કરવામાં આવેલો છે. હવે આપણે 9મી યોજના વિશે જોઈએ. તો 9મી યોજનાની અંદર પ્રાથમિક ક્ષેત્ર પાછળ 66% શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવેલો છે. 9મી યોજનામાં 11% માધ્યમિક ક્ષેત્ર પાછળ ખર્ચ કરવામાં આવેલો છે અને 9મી યોજનામાં ઉચ્ચતર અને તકનીકી ક્ષેત્ર માટે 23% ખર્ચ અહીં 9મી યોજનામાં કરવામાં આવેલો છે. તો આપેલી માહિતીને આપણે આકૃતિ દ્વારા વર્ણન કરી. અહીં જોતાને સાથે ખ્યાલ આવે એ માટે સ્તંભને વધુ આકર્ષક બનાવવા માટે અલગ અલગ શેડ દ્વારા આપણે અથવા તો ચોક્કસ સ્તંભના વિભાગોને તથા ક્ષેત્રોને અલગ અલગ નિશાનીઓ દ્વારા દર્શાવવામાં આવેલા છે. અહીં જે ગુણાકાર દર્શાવવામાં આવેલું છે, ઓછાની સમની અંદર જે ઓછાની નિશાની છે તે માધ્યમિક ક્ષેત્ર દર્શાવવામાં આવેલું છે અને નિશાની વગરનો જે સ્તંભનો ભાગ છે એ ઉચ્ચતર તકનીકી ક્ષેત્રનો ભાગ છે. અહીં 3 ક્ષેત્રો આપવામાં આવેલા છે. એ 3 ક્ષેત્રોને એક સ્તંભની અંદર જુદા જુદા વિભાગોને અલગ અલગ ચિહ્નો વડે દર્શાવવામાં આવેલા છે. એટલે કે જો એક સ્તંભની અંદર જોતાને સાથે ખ્યાલ આવે કે કયા વિભાગમાં શિક્ષણ પાછળ ઓછું ખર્ચ થયું છે કે વધુ ખર્ચ થયું, આપણને ખ્યાલ આવી શકે. આપણે જોઈએ તો 8મી યોજનામાં શિક્ષણ પાછળ કયા ક્ષેત્રમાં વધુ ખર્ચ થયું છે, તો જોતાને સાથે ખ્યાલ આવી જાય કે પ્રાથમિક ક્ષેત્રમાં 48% શિક્ષણ પાછળ ખર્ચ થયું છે. બીજા નંબરે જોઈએ તો ઉચ્ચતર તકનીકી કે જે સ્તંભની અંદર કોઈ નિશાની આપવામાં આવેલી નથી, તો એ વિભાગમાં 28% ખર્ચ થયેલો છે અને 24% જે ઓછાની જે નિશાની આપવામાં આવી સ્તંભની અંદર, તો એ 24% માધ્યમિક ક્ષેત્ર પાછળ
ખર્ચ કરવામાં આવેલો છે. હવે એ જ પ્રમાણે 9મી યોજનાની અંદર જોઈએ જે વત્તાની એ જ પ્રમાણે આપણે 9મી યોજનામાં જે ગુણાકારની નિશાની આપવામાં આવેલી છે એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં 66% 9મી યોજનામાં 66% શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવેલું છે, જે આપણે ગુણાકારની નિશાની વડે સ્તંભના એક ભાગને દર્શાવવામાં આવેલું છે. અને 23% જે ખર્ચ ઉચ્ચતર તકનીકી એટલે કે સ્તંભનો નિશાની વગરનો જે ભાગ છે તે 23% ઉચ્ચતર તકનીકીનો છે. તેની પાછળ 23% શિક્ષણ પાછળ 23% ઉચ્ચતર તકનીકીના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવેલું છે. જ્યારે માધ્યમિક વિભાગ એટલે કે જે ઓછાની નિશાની છે તે એની પાછળ 11% શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવેલો છે. આ જ માહિતીને આપણે વિશ્લેષણ કરીએ. OX ધરી પર યોજના દર્શાવવામાં આવેલી છે. OY ધરી પર શિક્ષણ પાછળ થતા ખર્ચની ટકાવારી દર્શાવવામાં આવેલી છે. અહીં 3 મુખ્ય ક્ષેત્રો આપવામાં આવેલા છે. એ 3 ક્ષેત્રોની અંદર 8મી અને 9મી યોજનામાં કેટલું શિક્ષણ પાછળ ખર્ચનું ટકાવારી પ્રમાણ આપવામાં આવેલું છે. આપણે સૌપ્રથમ પ્રાથમિક ક્ષેત્રમાં જોઈએ તો 8મી યોજનાની અંદર 48% શિક્ષણ પાછળ થતા કુલ ખર્ચનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે અને 9મી યોજનામાં 66% શિક્ષણ પાછળ થતા ખર્ચનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. એટલે આપણી આ માહિતી પરથી ખ્યાલ આવે કે પ્રાથમિક ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ 8મી યોજના અને 9મી યોજનામાં વધુ કરવામાં આવેલું છે. હવે એ જ પ્રમાણે આપણે માધ્યમિક ક્ષેત્ર જોઈએ તો માધ્યમિક ક્ષેત્રમાં 8મી યોજનામાં 24% અને 9મી યોજનામાં 11% શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવેલું છે. એ જ પ્રમાણે આપણે ઉચ્ચતર અને તકનીકી વિભાગમાં જોઈએ તો 8મી યોજનામાં 28%, 9મી યોજનામાં 23% શિક્ષણ પાછળ થતો કુલ ખર્ચ દર્શાવવામાં આવેલો. આ જ માહિતીને અહીં એક જ સ્તંભમાં 3 ક્ષેત્રોને જુદા જુદા વિભાગો દ્વારા દર્શાવવામાં આવેલી છે. જે 8મી યોજના 48, 24, 28, 9મી યોજના એક જ સ્તંભની અંદર જુદા જુદા વિભાગો 66, 11 અને 23. એ પ્રમાણે અહીં 8મી યોજના અને 9મી યોજનામાં શિક્ષણ પાછળ થતા કુલ ખર્ચની ટકાવારી દર્શાવવામાં આવેલી છે. હવે આપણે વૃત્તાંશ આકૃતિ વિશે આપણે માહિતી મેળવવી. કુલ માહિતીના પેટા વિભાગોને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે છે ત્યારે આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. અહીં વૃત્તાંશને આપણે સૂત્ર દ્વારા વૃત્તાંશ પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. વૃત્તાંશનું સૂત્ર પરીક્ષાની અંદર એક વિભાગ 2 ની અંદર ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે કે વૃત્તાંશનું સૂત્ર લખો. તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ દર્શાવવામાં દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો તેની અંદર પ્રથમ બાબત જોઈએ, વર્તુળનું કુલ ક્ષેત્રફળ 360 અંશ છે, તેથી કુલ માહિતી બરાબર 360 લેવામાં આવે છે. પ્રથમ બાબત. બીજી બાબત, માહિતીના પ્રત્યેક પેટા વિભાગ માટે વૃત્તાંશ મેળવવામાં આવે છે. બધા પેટા વિભાગોના વૃત્તાંશને સરવાળો 360 થવો જોઈએ. ત્રીજી બાબત,
બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી બે વૃત્તાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં લેવામાં આવે છે. અહીં આપણે આ જ બાબતને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે વૃત્તાંશ આકૃતિને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણની અંદર જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી નીચેની માહિતીને આધારે વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરીએ. તો આપેલી માહિતી જોઈએ તો વિદ્યાર્થી વસ્તુઓ પાછળ ચોપડીઓ, સ્ટેશનરી, ફોન, કોમ્પ્યુટર વગેરે, નાસ્તો, કપડાં, કુલ ખર્ચ ટકાવારી પ્રમાણ આપવામાં આવેલું છે અને વૃત્તાંશની ગણતરી પણ કરવામાં આવેલ છે. તો અહીં આપણે ચોપડીઓ પાછળ કુલ ટકાવારી ખર્ચનું પ્રમાણ 20% છે, સ્ટેશનરી પાછળ 4% છે અને ફોન, કોમ્પ્યુટર વગેરે સાધનો માટે 30% અને નાસ્તા માટે 30% અને કપડા માટે 15% ખર્ચ કરવામાં આવે. એટલે કે આપેલી ટકાવારીને આધારે આપણે એનો વૃત્તાંશ મેળવવામાં આવે છે. અહીં વૃત્તાંશ મેળવવા માટે 20 × 360 ભાગ્યા 100 કરીએ એટલે 72 વૃત્તાંશ મળે છે. એ જ પ્રમાણે સ્ટેશનરી માટે 5 × 360 ભાગ્યા 100 કરીએ એટલે કે 18 વૃત્તાંશ મળે છે. એ જ પ્રમાણે ફોન, કોમ્પ્યુટર જેવા સાધનો માટે ટકાવારી ખર્ચ 30%, તો 30 × 360 ભાગ્યા 100 બરાબર 108 નો વૃત્તાંશ મળે છે. એ જ પ્રમાણે નાસ્તા માટે કુલ ટકાવારી ખર્ચ 30% છે, તો 30 × 360 ભાગ્યા 100 108 વૃત્તાંશ મળે છે. એ જ પ્રમાણે કપડા પાછળ ટકાવારી ખર્ચ 15% છે, તો 15 × 360 ભાગ્યા 100 બરાબર વૃત્તાંશ 54% નો વૃત્તાંશ પ્રાપ્ત થાય છે. અહીં કુલ વસ્તુ પાછળ થતો ખર્ચ 100% છે. તો આ 100% ના વૃત્તાંશને 100 × 360 ભાગ્યા 100 કરીએ તો 360 નો વૃત્તાંશ આપણને પ્રાપ્ત થાય છે. અહીં આપેલી માહિતીને આપણે વૃત્તાંશ દ્વારા દર્શાવીએ. તો આપણે સૌપ્રથમ જોઈએ તો 20%. તો 20% આપણે કોની પાછળ ખર્ચ કરીએ છીએ તો ચોપડીઓ પાછળ. તો એ જ 20% ને આપણે ગુણાકારની નિશાની દ્વારા દર્શાવીએ. %નો વૃત્તાંશ આપણને પ્રાપ્ત થાય છે. સ્ટેશનરી પાછળ 5% ટકાવારી ખર્ચ થાય છે, તેનો વૃત્તાંશ 18 છે. તો આપણે સ્ટેશનરીને વત્તાની નિશાની આપીએ છીએ. અહીં સ્ટેશનરી પાછળ 18%નો સ્ટેશનરી પાછળ ટકાવારી ખર્ચ 5% છે અને જેનો વૃત્તાંશ 18% છે. હવે આપણે ફોન, કોમ્પ્યુટર વગેરે પાછળ જોઈએ તો ફોન, કોમ્પ્યુટર માટે નો આપણે વૃત્તાંશ જે આપવામાં આવેલો છે તે 108 છે અને ટકાવારી પ્રમાણ કેટલું છે 30% છે. તો અહીં આપણે ફોન, કોમ્પ્યુટરને આપણે ઓછાની નિશાની વડે દર્શાવીએ છીએ, જેનો વૃત્તાંશ 108 આપવામાં આવેલો છે. નાસ્તાનો ટકાવારી ખર્ચ 30% છે. તો આપણે નાસ્તાનો જે માહિતી આપવામાં આવેલી છે તેને આપણે ભાગાકારની નિશાની વડે દર્શાવીએ છીએ, જેનો વૃત્તાંશ 108 આપવામાં આવેલો છે. ટકાવારી પ્રમાણ 15% છે, જેનો વૃત્તાંશ 54% છે. આપણે એને કોઈ પણ નિશાની આપતા નથી,
એમને વિભાગ વડે દર્શાવીએ છીએ. એનો વૃત્તાંશ 54% છે. સમગ્ર વૃત્તાંશ 360 અંશનો બને છે. આપણે સૌ પ્રથમ ચોપડીઓનું વૃત્તાંશ જોઈએ તો 72% અંશ છે. સ્ટેશનરીનો વૃત્તાંશ 18% છે. ફોન અને કોમ્પ્યુટરના સાધનોનો વૃત્તાંશ 108 છે. નો વૃત્તાંશ 108 છે. કપડાનો વૃત્તાંશ 54% છે. તો અહીં સમગ્ર વૃત્તાંશ આકૃતિમાં 360 અંશનું હોય છે. સમય આધારિત રેખા આકૃતિ, બીજો પ્રકાર સ્તંભ આકૃતિ, ત્રીજો પ્રકાર વૃત્તાંશ આકૃતિ. આપણે આ 3 આકૃતિ વિશે અભ્યાસ કર્યો. બોર્ડની પરીક્ષાની અંદર ઘણીવાર આકૃતિ અને તેનું વિશ્લેષણ પૂછવામાં આવતું હોય છે. તો આ પ્રમાણે એની માહિતી આપી શકાય. હવે આવતા લેક્ચરની અંદર અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વિશે માહિતી મેળવીશું. ધન્યવાદ.